12 જૂનને બપોરે 11:40 અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું હતું, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર 2D પર બેઠા હતા. ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું. પ્લેન ક્રેશમાં 70 કલાક પછી વિજય રૂપાણીનું DNA મેચ થયું હતું. રૂપાણી પરિવારના પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે. પરિવારે એરપોર્ટ માર્ગે રાજકોટ પહોંચી ગયો છે. અહીં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મોત થયા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાર્થિવ દેહ પોતાના ટ્રસ્ટ બિલ્ડિંગ ખાતે પહોંચ્યો છે. શ્રી પૂજિત મેમોરિયલ ટ્રસ્ટ ખાતે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મોટી સંખ્યામાં પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે, જેમાં બાળકો સહિત રહેવાસીઓ અને મેમોરિયલ ટ્રસ્ટના કર્મચારીઓ મોટી સંખ્યામાં વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીનો પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર અપાયું અને રાજકીય સન્માન પણ અપાયું છે. વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન વિદાય આપતા ભાવુક થયા હતા, જ્યારે પુત્ર ઋષભે પત્રકાર પરિષદ યોજી તંત્ર સહિતનો આભાર માની વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. 11:30ની આસપાસ આપણે એમને પાર્થિવ શરીર સોંપવાના છીએ અને 11:30 પાર્થિવ દેહનો સ્વીકાર કરી અને સીધા આપણે એરપોર્ટ ખાતે જઈ અને હવાઈ માર્ગે આપણે રાજકોટ પહોંચવાના છીએ અને રાજકોટ 12:30ની આસપાસ 2 વાગ્યાની આસપાસ પહોંચી જઈ 2:30 સુધી ગ્રીનલેન્ડ ચોકડી સુધી જઈ અને એમના ઘર સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા ઉપર લગભગ 1.5 કલાક જેવો સમયગાળો થશે, કારણ કે એમની યાદો અને એમના કામો રસ્તામાં ઠેર ઠેર વિખરાયેલા છે. લોકોની લાગણી છે કે તમે એરપોર્ટથી એમના ઘર સુધી લઈ જાઓ, ત્યાં સુધીમાં અમારે પુષ્પાહાર કરવા, એમના અંતિમ દર્શન કરવા માટે ત્યાં રોકાવાની એમને વિચારણા કરી હતી અને એ કહેણ પણ આવ્યું છે કે આ હીરાસરથી નીકળી પછી અને ગ્રીનલેન્ડ ચોકડીથી એમના ઘર સુધી જાઓ તો એટલે આ રૂટ લગભગ 1.5 કલાકનો થયો છે અને 4 થી 5 4 વાગે ઘરે પહોંચી નિવાસ સ્થાને પૂજિત પ્રકાશ સોસાયટી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલની સામે એમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. 5 થી 6 પછી એમની અંતિમ સ્મશાન યાત્રા ચાલુ થશે, જે એમનો જે મત વિસ્તાર અથવા તો જે એમનું કાર્યક્ષેત્ર હતું ને જ્યાં એમને ખૂબ કામ કર્યું છે. લગભગ 1 કલાક સુધી આ અંતિમ યાત્રા કરી અને અંતિમ સ્મશાન સુધી પહોંચવાની વ્યવસ્થા થશે અને ત્યાં એમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. વિજયભાઈ રૂપાણી આ દુઃખદ દુર્ઘટનામાં જે મૃત્યુ પામેલા તમામ દિવંગતોને સૌપ્રથમ તો શ્રદ્ધાંજલિ પાઠવવા માંગુ છું. સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ તથા ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી CR પાટીલ, તમામનો આભાર માનું છું. આખી પ્રક્રિયા વ્યવસ્થાપન સુદૃઢ નિશ્ચય સાથે અને ત્વરિત જે આખું ગોઠવવામાં આવ્યું એના બદલ અમે બધા એમના આભારી છીએ. એની સાથે સાથે આરોગ્ય સ્ટાફ, સફાઈ કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, સિવિલ સ્ટાફ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો, આપ સર્વે મીડિયા કર્મીઓનો પણ આભાર માનીએ છીએ અને સમગ્ર રૂપાણી પરિવાર તરફથી અમે બધા અહીં હાજર અમારા ભાજપા પરિવારના તમામ નેતાઓ, અમારા તમામ વડીલો કે જે સદા અહીં હૂંફ માટે અમારી સાથે સતત 3-4 દિવસથી હાજર છે, એમનો આભાર માનીએ છીએ. ગુજરાતના તમામ નાગરિકો, તમામ કાર્યકર્તાઓ, બધાનો તમારા પ્રેમ અને હૂંફ બદલ ખૂબ ખૂબ આભાર અને ફરી વખત તમામ દિવંગતોને અમારા બધા તરફથી શ્રદ્ધાંજલિ. જય શ્રી કૃષ્ણ. આ વસ્મી વિદાય જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ હતી, જેમણે પોતાના પ્રિયજનોના દેહના ટુકડા પાછા ફરતા જોયા હોય તેમની વેદના તો કલ્પી પણ ન શકાય. ખરેખર આવી હૃદય ચીરનાર વિદાય કોઈને ન મળે. રૂપાણી પરિવાર માટે આ કેટલી અફસોસજનક કડી હતી. તેઓ વિજયભાઈનું છેલ્લી વાર મોઢું પણ જોઈ ન શક્યા, જ્યારે પુત્રીએ તો ઠુસકે રડીને પિતાને છેલ્લી વાર માથું ટેકવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ દ્રશ્યો જોઈને ભાવુક થયા અને ધ્રુજતા હાથે તેમણે વિજયભાઈને અંતિમ વિદાય આપી. અંતિમ યાત્રાને લઈ ખાસ વાહિની તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટ ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉટી, પૂના તેમજ અલગ અલગ જગ્યાએથી ફૂલો લાવવામાં આવ્યા છે.
કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત.